બરાબર નોર્મલ સુવાપડ થઈ તો સૌથી પહેલાં મારા પર ડૉક્ટરનો ફોન આવ્યો કે તમારે નોર્મલ સુવાપડ થઈ ગઈ છે, બરાબર છે, અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તું શાંતિથી આવી, બરાબર, હું જોઈ લઈશ બધું. જ્યારે આવું મારા ફેમિલી કરતાં પહેલાં ડૉક્ટરે મને કીધું ત્યારે મને એમ થયું કે ખરેખર આ ડૉક્ટર નથી પણ ભગવાન. એક લેડીઝને જ ખબર હોય છે કે ઓપરેશન થાય પછી એને કેટલી તકલીફ પડે છે, આપણને જેન્ટ્સને કોઈ ખબર એની હોતી નથી. સીઝરમાં તૈયારીમાં ના ખબર પડે પણ પછીથી ખબર પડે કે કેવું થાય છે. આપણે હાથ પગ બી નથી ચાલી શકતા ને બધું, કમરમાં આખો વર્ષ દુખાવો જ રહે. આજે જેટલો હું ખુશ છે ને, આ સાહેબનો જેટલો આભાર માનો ને, બરાબર છે, એટલો મારા માટે ઓછું છે. અને જ્યારે મને જે સગાવાલા કે રિલેટિવ કહેતા હતા કે ભાઈ આવું પોસિબલ નથી, અત્યારે બી ફોન કરીને મને કહે છે કે કેવી રીતના થયું. શું લાગણી હશે એક માણસની, એક પિતાની, એક પતિની લાગણી, એક બહેનની લાગણી, અને આપણે જ્યારે એનું નોર્મલ સુવાડ કરીએ તો કેટલો રાજી થતો હોય માણસ, કેટલો પ્રેમ હોય એને. કદાચ થોડા પૈસાનું નુકસાન થાય, નાણાકીય નુકસાન, કદાચ થોડું ઘણું વેઠવું પડે, કંઈ વાંધો નહીં, ભગવાન ઘણું બધું આપે છે. પણ એક નોર્મલ સુવાડ કરાવીએ ને તો એક માતા અને એક પરિવાર ક્યાંક ને ક્યાંક ઘણો જ રાજી થતો હોય. આ ભાઈ અત્યારે રડે છે અને ખુશ બી છે. મિશ્ર લાગણીઓ જ્યારે હોય ને એ લાગણીમાં જીવવાની મજા આવે. અત્યારે ભૂખ લાગી, સવારનું ખાવા નથી ખાધું, પણ તો એની સાથે ઉભા રહીને વાત કરવામાં એમ થાય કે સારું બધું ચલો સંતોષ. આમાં જેવી લાગણી કોઈ હોય તો ઘણા લોકો પૂછે મને કે નોર્મલ સુવાડ આટલી બધી કેમ કરાવો? નોર્મલ કરાવવામાં ફાયદો આ હોય છે, તમારે જેવા ભાઈ મળે એમને અડધી રાતે ફોન કર્યો તો આવજો બાબુ, આવો ને. હા, મારું નામ ચૌહાણ સંજયસિંહ અર્જુનસિંહ છે. અમે બાલાસિનોર ગજાપગીના મુવાડાના ગામના છીએ. તો એમને પહેલાં સીઝર હતો, પહેલાં જ લગભગ બતાવવા માટે આવ્યા હતા. નોર્મલ થશે તો અમે ટ્રાય કરીશું એવી વાત કરી ડૉક્ટરે, બરાબર. ત્યારે હું અહીંયા હાજર હતો જ નહીં, હું બરોડા હતો મારા મિટિંગના. કોઈ પણ જગ્યાએ કોઈને બી તકલીફ હોય તો આનાથી સારામાં સારી હોસ્પિટલ બીજી કોઈ નથી હોય, હું માનું છું આજે. અને મેં ડૉક્ટરનો સ્વભાવ પણ એટલો સારો છે. જ્યારે અમે પહેલી વાર બતાવ્યા ત્યારે લગભગ એમણે 15 થી 20 મિનિટ અમારા માટે કાઢી હતી. અત્યારે મારી વાઈફ અને મારો જે છોકરો છે, બરાબર, એ બંને એકદમ તંદુરસ્ત છે. પણ હમણાં જ લઈને આવ્યા છે તો બી એ તૈયારીમાં વાત કરતી થઈ ગઈ. હવે એનાથી વધારે મારે બીજું કશું ના જોઈએ. ઓપરેશન થાય, એનું શરીર છે એ રિકવર થવામાં કમસે કમ 6 થી 7, 8, 10 મહિના જતા રહેતા હોય, કોઈને વર્ષ બી જતું રહેતો હોય. સીઝરમાં તો ખાસું બધું બહુ જ તકલીફ પડતી. ખાસા 6-7 મહિના તો મને ચલાતું બી નહોતું એટલું બધું. 3 મહિના તો ધીમે ધીમે ચાલતી હતી. અત્યારે તો નોર્મલ થઈ તો હું જાતે ચાલીને બી અત્યારે સારું છે. મને નોર્મલ કરાવીને તો સીઝરમાં તો આખું વર્ષ નીકળી જાય છે. અત્યારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે, પહેલાં સીઝર હતું પણ. અને બાબો છે પાછો, એ બી બંને તંદુરસ્ત છે અત્યારે. થઈ ગયું એમ? હો સરસ, કોંગ્રેચ્યુલેશન. ના ના, કેમ નહીં, આપણે સરસ આપણું કામ થાય છે આપણા ગામમાં. તો પછી મેં કીધું પહેલા સજેસ્ટ સીઝર જ કરવું પડશે. ને રિલેટિવ પણ એ જ કહેતા હતા કે ભાઈ સીઝર જ કરવું પડશે, ને સીઝર જ થાય પહેલાં સીઝર હોય એટલે. બતાવવા આવ્યા હતા તો લગભગ ભીડ જ એટલી રહેશે, બરાબર છે, કે સાહેબ નવરા જ નથી રહેતા. એ બી કીધું હતું કે મને પેડા જોઈશે એમ કીધું હતું. હું આજે 5 કિલો પેડા લઈને આવ્યો છું અને હોસ્પિટલમાં બધાને વેચ્યા છે. અભિનંદન તમને ખૂબ પુત્રની પ્રાપ્તિ માટે. 100% નહીં પડે ને? બસ તારે